હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે આપણે મગફળી જોવા જવાનું છે ખેતરે. 4-5 દિવસથી વરસાદ ફૂલ ચાલુ છે, એટલા માટે ખેતરથી બહાર નીકળાતો નતો. હવે જવાનું છે મગફળી જોવા ત્યાં. અને આપણે હમણાં ઘરે છે ને ભીંડા અને થોડો ગોવાર છે અને દૂધી છે ઉતારેલી છે ને, એ હું તમને બતાવું કે કેવી દૂધી છે આપણી. જો ગાઈસ, આપણે જો ઘરે ભીંડા ઉતારેલા છે. આ ભીંડા પડ્યા છે, પેલો થોડો ગોવાર છે, આ દૂધી છે, આ દૂધી છે. જો કેવી દૂધી છે, નાની નાની, એકદમ મસ્ત દૂધી છે. આ માર્કેટમાં આપણે મોકલીશું આ દૂધીને, જે 2-5 મહિના થઈ. અને આ ભીંડા છે, જો આ ભીંડા છે, આ ગોવાર છે. આ જ દૂધી ધોવાની બાકી છે, ધોઈ નાખશું પછી માર્કેટમાં મોકલાય, કેમ કે પાણી ભરાઈ ગયું છે ને એટલા માટે. તો ગાઈસ, આ જો આ દૂધીનો ઢગલો પડ્યો છે. ગાઈસ, આ જો આપણે ઘરે નાની એવી રીંગણી વાવેલી છે. રીંગણના ફૂલ પણ આવે છે, પણ વરસાદમાં બધું બગાડી નાખ્યું છે. આપણી ચોળી છે ઘર માટે ખાવા માટે, તો આવું બધું છે. પણ હવે રીંગણીની પણ હાલત ખરાબ થઈ ગઈ છે. નાનો એવો બગીચો હતો, બગીચાનો પણ સત્યનાશ થઈ ગયો છે ગાઈસ. શું કરવાનું? કેમ છો? તો આજે હું આવી છું ખેતરમાં, જ્યાં મારી રીંગણ વાવેલી છે મગફળી, ત્યાં હું આવેલી છે જોવા માટે. તો આ છે અમારી રીંગણી આવી છે, અને ઘણું બધું ખેતર છે, તો આખા ખેતરમાં ફળી નથી શકતી. અહીંયા રહીને હું કરી લઉં. આ બાજુ છે રીંગણી વાવેલી છે અને ગાયો બાંધેલી છે, અને વરસાદ પણ આવે છે દરિયા બાજુથી. નક્ષ પણ મારી સાથે છે. નક્ષુ, પડી જઈશ. આ બાજુ તો હવે જવાય નહીં, કેમ કે ભીનું વધારે છે અને વરસાદ તો ચાલુ છે, તો જવાય જ નહીં. આપણે થોડા ઘણા મંગ પણ વાવેલા છે, તો તમને મંગ પણ બતાવું. મંગ વાવેલા છે, મંગ, અને આ છે થોડી રીંગણ, બધું વાવેલું છે. ચોરી લાગતી નથી. આ છે ચોળી, પછી આ છે રીંગણી. આવી મોટી થઈ ગઈ છે, ફૂલ આવે છે, પણ હજી રીંગણ લાગતા નથી. તો ગાઈસ, આવું બધું છે અમારી વાડીમાં. અને વરસાદ બહુ ચાલુ છે. આજે 3 દિવસ થયા છે, ચાલુ જ છે. અહીંયા હા, 3 દિવસથી વરસાદ ચાલુ છે, તો બહાર નથી નીકળાતું. બહુ મજા. તો ગાઈસ, ગોવારની હાલત કેવી છે? બધો ગોવાર સૂઈ ગયો છે. જો બધો ગોવાર સૂઈ ગયો છે. ગોવારની પૂરેપૂરી હાલત ખરાબ થઈ ગઈ છે વરસાદમાં. જો કેવો ગોવાર છે. ગોવાર બધો ઊભો હતો, પણ હવે ગોવારની હાલત. જો ગાઈસ, આ બાજુ ભીંડા છે. ભીંડા ઉતારવાનું પણ ચાલુ છે ગાઈસ. હવે વરસાદમાં તો બધો ગોવાર શું છે કે પાણી ભરાઈ ગયા છે ને, એટલા માટે જો આવી રીતે સૂઈ ગયો છે. અને આ ગોવાર હવે ધીરે ધીરે ઊભો થાય છે. જો ધીરે ધીરે ઊભો થાય છે. અને આ બાજુ ભીંડો ફરે છે. જો ભીંડા લઈને આવે છે, ઢગારામાં ભીંડા ભરેલા છે. જો પગ ઊંચા કરે છે અને મચ્છર કેળે છે ને, એટલા માટે જો છે ને. આવું છે. આ ભીંડાભાઈ ભીંડા લઈને જાય છે, અને આ બાજુ ભીંડા ઉતારે છે. તો ગાઈસ, આ બાજુ ગાઈસ, અમે ઓલરેડી ખેતર પહોંચી આવ્યા છે મગફળીમાં આંટો મારવા. તો આપણી મગફળી હું તમને બતાવું. આ બાજુ આખા ખેતરમાં મગફળી છે, 4-5 એકરમાં વધારે નથી. તો આપણી મગફળી કેવી છે. અને 4-5 દિવસથી વરસાદ પણ ઘણો પડતો હતો, એટલે ખેતરથી ઘરથી બહાર પણ નીકળાતું નહોતું. અને વરસાદ તો ફૂલ ચાલુ થતો. અને જો ગાઈસ, હવે આપણે ખેતરમાં આવી ગયા છે. આ આપણી મગફળી છે, તો મગફળી હું તમને બધી બતાવીશ કેવી મગફળી છે. અને આ બાજુ અરુણા છે, એ પણ આવી છે. તો મગફળી કેવી છે એ બતાવીએ. તો ગાઈસ,
હવે તમે મગફળી કેવી છે ને એ બતાવો. હેલો ગાઈસ, આ બાજુ જઈએ આપણે ખેતરની બાજુ અને આ બાજુ મગફળી જોઈએ મગફળીમાં કેવું છે બધું અને મગફળીમાં કોઈ પણ જાતનો રોગ છે કે નથી. છે આ બાજુ ઈયળ થઈ ગઈ છે. આ છે રોગ આજુ ઈયળ થઈ ગઈ. તો ગાઈસ તમને બધી મગફળી બતાવીને કેવી મગફળી આપણી લાગી. આમ છે 4-5 એકરમાં આપણી બધી મગફળી થઈ ગઈ છે. આ બાજુ પણ મગફળી છે, થોડાક આ બાજુ મગ વાવેલા છે, ઘર માટે થોડીક રીંગણી વાવેલી છે, એવું બધું છે આ બાજુ. તો ગાઈસ અમારી મગફળી સારી લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો સારા લાગે તો લાઈક ઠોકો. તો ગાઈસ હવે આપણું ખેતર તો જોઈ લીધું છે. તો ફ્રેન્ડ અમે લોકો આવી ગયા છે ભીડામાં અને ઉતારતા ઉતારતા આવે છે. હું પણ ત્યાં જશું. કેટલા ચાહરી આપીનલ બેન કઈ નથી. તો આપણે આ ભીડા ઉતારવાનું ચાલુ છે અને કઈ ન ચાહરી એમ કે છે. મોટા ખાલી છે. જો ગાઈસ આ છે અમારા ભીંડા. તો આવા મોટા થઈ ગયા છે વરસાદના કારણે. 3 દિવસથી વરસાદ ચાલુ છે તો ભીંડા નથી ઉતર્યા. તો આજે થોડો વરસાદ થયો છે તો ઉતારે છે. કાલે ઉતારેલા પણ વરસાદ આવી ગયો તો રહી ગયા હતા. આજે 3 તાસ ચાસ રહી ગયા એ ઉતારે છે. તો હવે જઈએ છે પાતા. કીધો પણ તમે હાય કેમ છો મિત્રો એવું બોલો. કેમ છો મિત્રો? અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એવું બોલતો. તો હવે જઈએ અમે. હવે આ લોકો ભીંડા ઉતારે છે ને હું જાઉં છું હવે ઘરે.